જોકે માડીના 100 ઉપર વર્ષ હતા, ખૂબ સારી જિંદગી જીવી ગયા હોય તો જ એટલી ઉંમર, અને એમ કહેવાય કે હાલતા ચાલતા જેને દેહ છોડ્યો, તો આવો એક કોક ભાગશાળી એવો આત્મા હોય કે એટલા વર્ષની ઉંમર હોય અને હાલતા ચાલતા કોઈ કષ્ટી વગરનો જે દેહ છોડે, તો ખરેખર ખૂબ ભાગશાળી આત્મા. એમની પાછળ 10-11 દિવસ રોજ હરિભજન કીર્તન, ભગવાને 84 લાખ યોની બનાવી. એમાં ભાઈએ કીધું ને કે આપણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એક માનવ જીવન આપણને મળ્યું. કેટલાય જન્મોના પુણ્ય ભેગા થાય ને ત્યારે એકવાર આપણને માનવ બનવાની તક મળે. તો આવો ભગવાને આપણને સરસ મજાનો દેહ આપ્યો છે, તો આપણે કાંઈક એવું કાંઈક માણસ જેવું જીવન જીવી જવું જોઈએ કે લોકો આપણે હોય, આપણી હયાતી ન હોય તો પણ આપણને યાદ કરે. તો આવી અમૂલ્ય આપણને એક માનવ બનવાની તક મળી હોય તો આપણે આ શરીરથી કાંઈક થોડુંક હરિભજન પણ થવું જોઈએ. નહીતર તો પશુમાન આપણામાં કાંઈ ફેર ન કહેવાય. પછી ભલે મનમાં ને મનમાં આપણે સવારે, બપોરે, સાંજે આપણને ગમે ત્યારે ટાઈમ મળે, પણ આપણે જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે થોડુંક આપણા શરીરથી હરિભજન થવું જોઈએ. નહીતર એક દિવસ આપણને એવો પસ્તાવો થાય, આપણી આંખો વીવ જાય, પછી આપણા પગ કાંઈ હાલે નહીં, પછી આપણા જીભનો લોલો કાંઈ વળે નહીં, અને પછી આપણે એમ કહેવું કે ભાઈ મને સત્સંગમાં લઈ જાઓ તમે, ત્યારે આપણું કોઈ બાવડું નહીં ચાલે. એટલા માટે જેટલું બને એટલું હરિભજન, અને આપણા આંગણાની અંદર વૃદ્ધ માતા પિતા હોય ને એની બને એટલી સેવા કરવી. તો માડીના ઉત્તર ક્રિયાનો છેલ્લો દિવસ એટલે કે એમનું પાણી ઢોળ. તો તેમના પરિવારોને શોક મુક્ત કરી મીઠા મોઢા કરાવવા માટે તેમજ રૂડી શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે આપ સૌ મહેમાનો પધાર્યા છો. ત્યારે મારે પણ એક શ્રદ્ધાંજલિ રૂપે એક ભગવદ્ ગીતાના અધ્યાયનું પારાયણ કરવું કે જેથી કરીને આ સદગત આત્માને શાંતિ મળે. તો આપણે પ્રથમ એક ગીતાજીની સ્તુતિ કરીએ. ગીતા સુગીતા કર્તવ્યા કિમન્ય શાસ્ત્ર સંગ્રહે યા સ્વયં પદ્મનાભસ્ય મુખાદ નિધિની સુતા. જે દિવ્ય છે, મધુર છે, એનું સતત ધ્યાન કરવું, નિયમિત એને સમીપ રાખો. કારણ કે ગીતા છે એ ગંગાથી પણ વધારે છે. કેમ કે ગંગામાં સ્નાન કરવા વાળો પોતે મુક્ત થાય પરંતુ બીજાને મુક્ત કરી શકતો નથી.
જ્યારે ગીતાથી પોતે મુક્ત થાય અને બીજાને મુક્ત કરવામાં પણ સમર્થ બને. તો ગંગા ભગવાનના શરણમાંથી પ્રગટ થઈ, જ્યારે ગીતા તો સાક્ષાત શ્રી કૃષ્ણના મુખકમળમાંથી પ્રગટ થઈ. ગંગા ભગવાનના શરણમાંથી પ્રગટ થઈ, જ્યારે ગીતા છે એ સાક્ષાત શ્રી કૃષ્ણની વાણી છે. તો આવા ભગવાને સરસ મજાના આપણને ગ્રંથો આપ્યા. હું તો એમ કહું કે આપણને જ્યારે જ્યારે કોઈ વિપત્તિમાં હોય, આપણે સંકટમાં હોય, તો તમે 2-4 પાના રામાયણના વાંચી લો, ગીતાજીના વાંચી લો. કોઈ પણ એમાંથી તમે 2-5 પાના વાંચો તો તમને એમાંથી કાંઈ પણ આપણને બસવાનો માર્ગ મળશે. એમાંથી સંકટમાંથી ઉગરવાનો કોઈ પણ આપણને એમાંથી માર્ગ મળે. તો આવા ભગવાને આપણને એવા ગ્રંથો આપ્યા, છતાં આપણને એનું પાનું ખોલવાનો કોઈને ટાઈમ નથી. એક ગીતાજીના પુસ્તકની પાછળ એક શ્લોક આવે એવો કે ગીતાયાહ પુસ્તકમ યત્ર યત્ર પાઠ પ્રવર્તતે તત્ર સર્વાણી તીર્થાની પ્રયગાદિની તત્ર વે. જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનું પઠન થતું હોય ત્યાં પ્રયાગાદી સર્વ તીર્થો વાસ કરે છે. આપણે ગીતાજીનું પારણ કરી તો તમારે ક્યાંય પણ યાત્રા કરવા જવાની જરૂર પડતી નથી. પ્રયાગ આદિ ધામોમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ગીતાજીનું પઠન શ્રવણ કરવાથી મળે. ગીતાજીના પાઠ ખાલી સાંભળવાનું પણ એવું માધ્યમ છે કે આપણે ક્યાંય ગંગામાં નાવા જવું નથી પડતું. ગંગામાં નાયા બરોબર ફળ મળે એનું. તો આપ બધાએ પ્રેમથી સાંભળજો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે અર્જુન, હું તારા હિતને માટે કહું તે સાંભળ. મારી લીલાને ભૃગુ જેવા મહર્ષિ કે દેવો પણ જાણતા નથી, કેમ કે હું તે બધાનું આદિ કારણ છું. મારી કૃપા વિના મને કાંઈ જડતું નથી. હે અર્જુન, હું તારા હિતને માટે કહું તે સાંભળ. મારી લીલાને ભૃગુ જેવા મહર્ષિ કે દેવો પણ જાણતા નથી, કેમ કે તે બધાનું હું આદિ કારણ છું. મારી કૃપા વિના મને કાંઈ. હે અર્જુન, બુદ્ધિ જ્ઞાન સમા સત્ય વ્યાકુળતા દમ શમ સુખ દુઃખ ઉત્પત્તિ નાશ ભય અભય અહિંસા મમતા તૃપ્તિ તપ દાન યશ અપયશ આ બધું મારી પ્રેરણાથી થાય છે. ભૃગુ વગેરે સપ્તર્ષિગણ અને સૌદ મુનિઓ મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલ છે અને આ બધી પ્રજા પણ એમની જ છે. મારા આ વિભૂતિ યોગને તત્વથી જાણે છે તે અવિસળ યોગ પ્રાપ્ત કરનારા બને તેમાં શંકા નથી. હું આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને આખું જગત મારી મારફતે જ પ્રવૃત્તિમાન થાય છે એમ સમજી શ્રદ્ધા ભક્તિવાળા પંડિતો મને હંમેશા ભજે છે. તેઓ મારામાં મન લગાડનારા, પરસ્પર મારો બોધ કરનારા અને મારી કથા કરનારા હોય, નિત્ય સંતુષ્ટ રહે છે અને હંમેશા મારામાં રમણ કરે છે. તેઓ મને પામે છે, તેમના અંધકારનો હું નાશ કરું છું. અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે, હે ભગવાન, આપ પરબ્રહ્મ પરમ ધામ ને પરમ પવિત્ર છો. આપને સૌ ઋષિજન સનાતન દિવ્ય પુરુષ અજન્મા અને સર્વવ્યાપી કહે છે. તે રીતે દેવ અને ઋષિઓ હે અર્જુન, હે ઋષિઓ,
શ્રી કૃષ્ણ કહે, હે અર્જુન, મારા વિસ્તારનો કોઈ પાર નથી ને અંત પણ નથી, એટલે હું મારી મુખ્ય વિભૂતિ અંગે કહીશ. હું બધા પ્રાણીના હૃદયમાં રહેલો છું અને સર્વભૂતોનો આદિ ને અંત હું છું. હું આદિત્યોમાં વિષ્ણુ, પ્રકાશોમાં રવિ, મરુતોમાં મરીચી, નક્ષત્રોમાં તારા અને ચંદ્રમાં હું છું. વેદોમાં સામવેદ, દેવોમાં ઇન્દ્ર, ઇન્દ્રિયોમાં મન, ભૂતોમાં ચેતના, રુદ્રોમાં શંકર, અક્ષોમાં કુબેર, વસુઓમાં અગ્નિ, ગિરિઓમાં મેરુ, પુરોહિતોમાં બૃહસ્પતિ, સેનાપતિઓમાં કાર્તિક સ્વામી, જળાશયોમાં સાગર, મહર્ષિઓમાં ભૃગુ, વાણીમાં ઓમ, યજ્ઞોમાં જપ યજ્ઞ પણ હું છું. સ્થાવરોમાં હિમાલય, વૃક્ષોમાં પીપળો, દેવર્ષિઓમાં નારદ, ગાંધર્વોમાં ચિત્રરથ, સિદ્ધોમાં કપિલ મુનિ, ઘોડાઓમાં ઉષેશ્રવા, ગજેન્દ્રોમાં ઐરાવત, પુરુષોમાં શનિ, હથિયારોમાં વજ્ર, ગાયોમાં કામધેનુ, પ્રજોતપતિમાં કામદેવ, સર્પોમાં વાસુકી, નાગોમાં શેષનાગ ને જળસરોમાં વરુણ પણ હું જ છું. પિતૃઓમાં અર્યમાં, સંયમ કરનારામાં યમ, દત્યોમાં પ્રહલાદ, ગણતરી કરનારામાં કાળ, પ્રાણીઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ, શસ્ત્રધારીઓમાં શ્રી રામ, માછલાઓમાં મગર અને નદીઓમાં ગંગા હું છું. આમ સૃષ્ટિનું આદિ, મધ્ય ને અંત હું છું. વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા, વાદ વિવાદ કરનારામાં વાદ, અક્ષરોમાં અકાર, સમાસોમાં દંડ, સમાસને અવિનાશી એવા કાળને સર્વત્ર જોનાર ધાતા અંતર્યામી પણ હું છું. બધાનો સંહાર કરતા, મૃત્યુ અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારની ઉત્પત્તિ, નારીઓમાં કીર્તિ, શોભા, વાણી, સમૃદ્ધિને ક્ષમા, સામવેદના મંત્રોમાં બૃહત્સામ, છંદોમાં ગાયત્રી, માસોમાં માર્ગશીર્ષ અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું. છળ કરનારાઓમાં જુગાર, તેજસ્વીઓમાં તેજ, વિજય કરતાઓમાં જય, ધંધાઓમાં ઉદ્યોગ, સાત્વિકોમાં સત્વ, યાદવોમાં વાસુદેવ, પાંડવોમાં ધનંજય, વેદાર્થમાં મનનશીલ, મુનિમાં વેદવ્યાસ, કવિમાં શુક્રાચાર્ય, દમન કરનારામાં નીતિ, ગ્રહ્યોમાં મૌન, તત્વજ્ઞાનીમાં જ્ઞાન હું છું. હે અર્જુન, સર્વભૂતોનું બીજ હું જ છું. આ સસરાસર જગતમાં મારા સિવાય બીજું કાંઈ નથી. બધામાં હું જ છું. હે પરંતપ, હું અનંત હોવાથી મારી વિભૂતિઓ મેં અતિ સંક્ષેપમાં કહી સંભળાવી છે. જે પદાર્થ ઐશ્વર્યવાળો, સૌંદર્યવાળો, શક્તિવાળો હોય તે સર્વ મારા તેજના અંશથી ઉત્પન્ન થયેલ જાણ. હે અર્જુન, આથી વિશેષ જાણવાનું તારે શું કામ છે? હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર જગતને ધારણ કરી રહ્યો છું. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં વિભૂતિ યોગ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ. હવે ગીતાજીની અંદર 700 શ્લોકો આવેલા છે. જો 700 શ્લોકોમાંથી એક પણ શ્લોક આપણા જીવનની અંદર આવી જાય તો સમજો કે આપણું જીવન મંગલમય જેવું બની જાય. તો આપણે એક એવા 2-5 શ્લોકનું પણ એક પારાયણ કરીએ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયોત્સવ મામકા પાય વચ્ચેવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, કુરુક્ષેત્રની ધર્મભૂમિમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકઠા મળેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું તે મને કહો. આ પહેલા અધ્યાયનો પહેલો શ્લોક છે. નેનમ સિદંતિ શસ્ત્રાણિ નેનમ દહતિ પાવક ન સેનમ કલેદયંત્યાપો ન શોષ્યતિ મારુત. હે અર્જુન, આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીજવતું નથી અને પવન સૂકવતો નથી. આજે આપણો આત્મો છે એ અમર જ છે, એનું ક્યારેય પણ મૃત્યુ થતું નથી. મૃત્યુ તો ફક્ત આપણા શરીરનું થાય કે જેવી રીતે આપણે જૂના વસ્ત્રો તજી અને નવા વસ્ત્રો ધારણ કરી તેવી રીતે આ જૂનું શરીર
આ જૂનો આત્માને તજી અને નવો આત્મા ધારણ કરે છે. આ બીજા અધ્યાયનો 23મો શ્લોક. યજ્ઞ શિષ્ટાશિનઃ સંતો મુષ્યન્તે સર્વ કિલ્બિષે ભોજ્યન્તે દેત્વઘં પાપા એપસંત આત્મકારણાત. યજ્ઞથી વધેલું ભોજન લેનારા સત્પુરુષો સર્વ પાપોથી મુક્ત થાય, પરંતુ પાપીઓ પોતાના માટે રાંધે તેઓ પાપ જ ખાય છે એમ સમજવું. આ ત્રીજા અધ્યાયનો 13મો શ્લોક. અંતકાલે સમામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદભાવમ યાતિ નાસ્યત્ર સંશય. મરણ વખતે મારું સ્મરણ કરતા કરતા જે મનુષ્ય શરીર છોડી જાય તે મારા સ્વરૂપને પામે એમાં કોઈ શંકા નથી. આ 8મા અધ્યાયનો 5મો શ્લોક. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ને અધર્મનું જોર વધી જાય છે ત્યારે હું પૃથ્વી પર અવતાર ધારણ કરું છું. પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં. આ ચોથા અધ્યાયનો 7મો અને 8મો શ્લોક. શ્રીમદ ભગવદ્ ગીતા છે એક આ મોક્ષનું પ્રતીક છે, મરણ સુધારવાનો ગ્રંથ છે. એટલા માટે આપણે ગીતાજીના અધ્યાયનું પારણ કરવું જોઈએ. તો ગીતાજીના અધ્યાય આપણે કર્યા પછી એક એના માધ્યમનું પણ એક પારણ કરવું પડે. તો આપણે એક એના નિયમ પ્રમાણે એક ગીતા માધ્યમનું પણ એક પારણ કરી. ધરતી માતા બોલ્યા, હે ભગવાન, હે પ્રભુ, હે પરમેશ્વર, પ્રારબ્ધને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય તે અંગે જણાવું. આથી શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે પ્રારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં રત રહે છે તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે. તે કર્મથી લેપાતો નથી, તેમજ પાપો તેને સ્પર્શ કરી શકતા નથી. જ્યાં ગીતાનું પુસ્તક હોય ને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગાદી સર્વ તીર્થો રહે છે. ત્યાં બધા દેવો, ઋષિઓ, યોગીઓ, નાગો, ગોપાળો અને ગોપીઓ પણ નારદ ઉદ્ભવને સર્વ પાર્ષદો સાથે શીઘ્ર સહાયક થાય છે. જ્યાં ગીતાનો વિચાર, ભણવું, ભણાવવું કે શ્રવણ થાય છે ત્યાં હે પૃથ્વી હું સદાય વસું છું. હું ગીતાના આશ્રય રહું છું. ગીતા મારું ઉત્તમ ઘર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને હું ત્રણેય લોકનું પાલન કરું છું. ગીતા એ અતિ અવર્ણનીય પદોવાળી અવિનાશી અર્ધમાત્રતા અક્ષરોરૂપ મારી નિત્ય બ્રહ્મરૂપિણી અને પરમ શ્રેષ્ઠ વિદ્યા છે, એમાં સંશય નથી. તે ત્રણેય વેદરૂપ, પરમાનંદરૂપ, તત્વરૂપ પદાર્થના જ્ઞાનથી યુક્ત છે. જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ નિત્ય ગીતાના 18 અધ્યાયનો જપ કરે છે તે જ્ઞાનરૂપી સિદ્ધિને પામે છે ને પછી તે પરમપદને પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અર્ધો પાઠ કરે તો પણ ગૌદાન્યના પુણ્યને પામે, એમાં સંદેહ નથી. ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ મળે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમયાગનું ફળ પામે છે. જે મનુષ્ય ભક્તિયુક્ત થઈ હંમેશા એક અધ્યાયનો પણ પાઠ કરે તો તે રુદ્રલોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ થઈ અને ચિરકાળ સુધી વસે છે. હે પૃથ્વી, જે મનુષ્ય નિત્ય એક અધ્યાય, એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે મન્વંત સુધી મનુષ્યપણાને પામે છે. જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 7, 3, 2 કે 1 કે અર્ધા શ્લોકનું પાઠ કરે છે તે અવશ્ય 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે. ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય પશુ આદિનો અધમ દેહ ન પામતા મનુષ્ય દેહ પામે છે. તે ત્યાં ફરી ગીતાનો અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ પામે છે. ગીતા એવો ઉચ્ચાર કરતો મરણ પામે તે સદગતિ પામે છે. ગીતાના અર્થનું શ્રવણ કરવામાં તત્પર થયેલો માણસ મહાપાપી હોય તો પણ વૈકુંઠને પામે છે અને વિષ્ણુની સાથે આનંદ કરે છે. જે અનેક કર્મો કરી ગીતાના અર્થનો વિચાર કરે છે તેને જીવન મુક્ત જાણવો અને મરણ પછી તે પરમપદને પામે છે. ગીતાનો આશ્રય કરીને જનક આદિ અનેક રાજવીઓ પાપરહિત થઈ લોકોમાં ગવાયા છે અને પરમપદ પામ્યા છે.
જે ગીતાનો પાઠ કરી આ માતમનો પાઠ કરતો નથી તેનો પાઠ નિષ્ફળ જાય છે અને એવા પાઠને શ્રમરૂપ જ કહ્યો છે. આ મહાત્માએ સહિત જે ગીતાનો અભ્યાસ કરે છે તે ફળ પામે છે અને દુર્લભ ગતિ મેળવે છે. સૂતજી કહે છે, હે ઋષિઓ, મેં તમને આ ગીતાજીનું સનાતન મહાત્માએ જણાવ્યું કે જે ગીતાજીનો પાઠ કર્યા પછી જે આ માતમનો પાઠ કરે છે તે ઉપર કહ્યું તે પ્રમાણે ફળ પામે છે. ઇતિ શ્રી વારાહ પુરાણે ગીતા મહાત્માએ સંપૂર્ણ. હવે એક આપણે બાજુમાં એક આપણા ગોપનાથ દાદાને એક એવી પ્રાર્થના કરી કે આ સદગત આત્માને શાંતિ આપે. હે નાથ, જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ, શરણું મળે સાસુ તમારું એ હૃદયથી માગીએ. જે આત્મા આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાસી આપજો. વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે એવું પ્રભુજી આપની ભક્તિ કરે. લક્ષ 84 બંધોને લક્ષ્યમાં લઈ કાપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાસી આપજો. સુસંપત્તિ સુવિચાર ને સત્કર્મનો દે વારસો, જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પાર ઉતારજો. આ લોકને પરલોકમાં તમે પ્રેમ રગ રગ વ્યાપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાસી આપજો. મળે મોક્ષ કે સુખ સર્વજ્ઞ આશા ઓરી એવી નથી. જોહ દેહ દુર્લભ માનવીનો ભક્તિ કરવા ભાવથી, સાસુ બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાસી આપજો. ગાજો પ્રેમી પ્રેમથી આશે પ્રભુના ગીત, ગાતા ગાતા રાખજો પ્રભુ શરણમાં ચિત. એક સીતે ગયા પછી પ્રભુથી થશે પ્રીત, કરશે શ્રી રણછોડજી પરલોકે તમે હિત. હવે એક આપણે 12 જ્યોતિર્લિંગની એક પ્રાર્થના કરી અને મારા શબ્દને વિરામ આપું. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલ્ય મલ્લિકાર્જુનમ, ઉજન્યાય મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ, પરલ્યા વૈજનાથમ સ ડાકિન્યા ભીમશંકરમ, સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને, વારણાસ્ય તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે, હિમાલયે તુ કેદારમ ધુસ્મેથમ સ શિવાલયે. એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાત પઠે નર, સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણ્યેન વિનશ્યતે, સ્મરણ્યેન વિનશ્યતે. શંભો સુખયાપજો શાંતિ હરજો, પૂર્વ જન્મના પાપ હરજો, પૂર્વ જન્મના પાપ હરજો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગંગા સિંધુ સરસ્વતી સયમ